અમદાવાદમાં બે નવા ફ્લાયઓવર બ્રિજ માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે। રૂપિયા 185 કરોડ ફાળવવામાં આવ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે બનશે બ્રિજ। 652 મીટરનો ફ્લાયઓવર બ્રિજ હશે। પાંજરાપોળ જંકશન પર બનશે। અંદાજે 86.94 કરોડના ખર્ચે પાંજરાપોળ જંકશન બ્રિજનું નિર્માણ થશે। 779 મીટરનો બ્રિજ હશે। પંચવટી જંકશન પર પણ 98.18 કરોડના ખર્ચે બનશે। એએમસી વિસ્તારમાં 20 ફ્લાયઓવર નિર્માણનો કરાયો છે નિર્ણય। અત્યાર સુધીમાં રાજ્ય સરકારે 7 બ્રિજના 612.86 કરોડના કામોને મંજૂરી આપી દીધી છે। અને હવે વાત કરીએ વાળીનાથના શિવધામની। મહેસાણા તરફ વાળીનાથ મંદિર ખાતે દિવ્યાંગની વિશેષ સેવા। અમદાવાદના રિક્ષા ચાલક રબારી ધરમસિંહભાઈની અનોખી સેવા। ધરમસિંહભાઈ 2 પગે વિકલાંગ છે અને રિક્ષા ચલાવે છે। તેમના દ્વારા તરફ વાળીનાથ ખાતે આવતા વિકલાંગો માટે વિશેષ સેવા। વાળીનાથ ખાતે આવનાર દિવ્યાંગોને તેઓ વિનામૂલ્યે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે। આ સેવા માટે તેઓ લોકો પાસે કે સંસ્થા પાસે કોઈ પૈસા લેતા નથી। પોતાના પૈસાથી તેઓ હાલમાં આ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે। અને પગ ન હોવા છતાં પણ હું રિક્ષાથી આટલી સેવા કરું છું, તો બીજા લોકોએ પણ માર્ગદર્શન લેવું જોઈએ કે ભાઈ આવો અપંગ માણસ પણ સેવા કરવા અહીં વાળીનાથ મંદિરમાં આવ્યા છે, તો બીજા લોકોએ પણ જે સારા હોય એ લોકો આવી સેવાનો લાભ લે। મહેસાણા તરફ વાળીનાથ ધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ। પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તો તરફ ઉમટ્યા। દૂર દૂરથી ભક્તો તરફ વાળીનાથ પહોંચ્યા। રબારી સમાજમાં આ મહોત્સવને લઈને અનેરો ઉત્સાહ। 7 દિવસમાં 25 લાખ કરતાં વધુ ભક્તો પહોંચશે તરફ વાળીનાથ। રબારી સમાજના આસ્થાના કેન્દ્ર અને ગુરુગાદી તરફ વાળીનાથ મહાદેવ મંદિર ખાતે આજથી તેની શરૂઆત થઈ છે, ત્યારે હજારોની સંખ્યામાં સવારથી જે ભક્તો હોય છે તે તરફ વાળીનાથ પહોંચી રહ્યા છે। તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં સ્વયંસેવકો સહિત મોટી સંખ્યામાં જે દૂર દૂરથી જે ગુજરાતના ખૂણે ખૂણેથી જે રબારી સમાજના જે ભક્તો હોય છે તેમજ અન્ય સમાજના જે લોકો હોય છે તે આવી પહોંચ્યા છે। તમે જોઈ શકો છો, બીજી બાજુ પણ જોઈ શકો છો જે ગેટ બનાવવામાં આવ્યા છે તેમાંથી હજારોની સંખ્યામાં જે ભક્તો હોય છે સતત ઉમટી રહ્યા છે। તેમના માટે તમામ જે વ્યવસ્થા હોય છે જોવા મળી રહી છે। તમામ જે વ્યવસ્થા હોય છે ખાવા પીવાની સહિત તમામ જે વ્યવસ્થા હોય છે તે કરવામાં આવી રહી છે। તમે પેલી બાજુ પણ તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં જે ભક્તો હોય છે તે હજી પણ ઉમટી રહ્યા છે। સવારથી જ જે ભક્તો હોય છે તેનું ઘોડાપુર હાલ જોવા મળી રહ્યો છે। અનેરો જે ઉત્સાહ હોય છે તે જોવા મળી રહ્યો છે। ખૂબ જ ઉત્સાહ હોય છે તે હાલ જે લોકો હોય છે તેમાં જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં લાખોની સંખ્યામાં ભક્તો આવશે તેવું પણ હાલ લોકો જણાવી રહ્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી તરફ